હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। અને એરંડાની ખેતી વિશે એવી રીતે દોસ્તો વાત કરવાની છે કે એરંડાની ખેતીમાં ખેડૂતને કેવી રીતે મહેનત કરવાથી અને કેટલો ફાયદો અને કેટલી આવક મળે છે એ વિશે। તો દોસ્તો કે જ્યારે કયું ખાતર ઉપયોગ કરતા હોય છીએ આપણે ખેડૂત ભાઈઓ, અને કયું ખાતર ઉપયોગ કરવાથી એરંડાની ખેતી વધારે સારી થતી હોય છે એ વિશે વાત કરવાની છે મિત્રો। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ જે એરંડાનો છોડ તમને જોવા મળી રહ્યો છે એની અંદર પણ આપણે બહુ સારી મહેનત કરી છે। જ્યારે કે આપણે એરંડો એકદમ નાનો હોય છે, એના દોણા આપણે રોપીએ છીએ ત્યાંથી જ આપણે ખેતીની અંદર બહુ સારી મહેનત કરતા હોય છીએ। પણ અમુક ખેડૂત ભાઈઓ થોડા નુકસાનમાં હોય છે, કોઈ ગમે તે તકલીફના કારણે એમનું જે ખેતીવાડી હોય છે તે બગડતી હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ એરંડાના છોડ તમને જોવા મળી રહ્યા છે અમારા જે ખેતરની અંદર જે એરંડા છે એની અંદર હરેક જગ્યા ઉપર હું તમને બતાવીશ। આખા ખેતરમાં ફેરવીને તમને હું બતાવવાનો છું। તો તમે આપણે એક જ દાખલા તરીકે આ એરંડાના જે છોડ તમને હું બતાવું છું, જોઈ શકો છો મિત્રો। તો મારી સાથે બના રહ્યો કે તમે જુઓ કે જે આ એરંડાનો છોડ છે એની અંદર થડથી મોડીને ટોચ સુધી ડાળા, એટલે કે બધી જગ્યાએ ડાળા ફૂટ્યા છે અને ડાળા એકદમ સારા છે। તો ચાલો મિત્રો, આપણે એરંડાની અંદર પણ જઈશું। તો આપણે જોઈ, એક જગ્યાથી આપણે નથી વિડીયો બનાવવાનો, ચારે બાજુથી જોવાનું છે। તો તમે જુઓ, આપણે અત્યારે એરંડાની અંદર આવ્યા છીએ તો પણ તમે જોઈ શકો છો કે બધી જગ્યાના એરંડા એક જ સરખા છે, જુઓ ચારે બાજુના। તો દોસ્તો, આની અંદર આપણે કયું ખાતર ઉપયોગ કર્યું છે એ પણ હું તમને બતાવીશ। અને જોઈ શકો છો કે આપણે એરંડાની અંદર પાણી પણ વાળેલું છે, જમીન અત્યારે ભીની પડી છે, 4 દિવસ થયા છે પાણી આપે દોસ્તો। તો આની અંદર મિત્રો આપણે કે જ્યારે પહેલી વાર ડીએપી ખાતર નાખ્યું ત્યારે એકદમ નાના એરંડા હતા, એકદમ એરંડાનો છોડ નાનો હતો। અને જ્યારે અત્યારે આપણે જે પાણી પાવ્યું છે અત્યારે 4 દિવસ પહેલાં, ત્યારે આપણે આની અંદર 2 થેલી યુરિયા ખાતર નાખ્યું છે। અને જે કે આપણે અત્યારે યુરિયા સાથે એક ડબલું જે આવે છે પાણીમાં હાંકવાનું, એ પણ ખાતર જ છે, તો એ પણ આપણે એની અંદર એક ડબલું હાંક્યું છે। એના કારણથી તમે જોઈ શકો છો કે અત્યારે એરંડાનું રિઝલ્ટ તમારી સામે છે, તમને જોવા મળી રહ્યું છે કે આ છે એરંડાનું રિઝલ્ટ। અને આવી રીતે અત્યારે ખેડૂત મિત્રોની મહેનત મજૂરીથી એરંડા સારા થતા હોય છે અને સારી આવક પણ મળતી હોય છે, અને મારા બધા ખેડૂત ભાઈઓને સારો ફાયદો પણ થતો હોય છે અને માર્કેટની અંદર સારો ભાવ પણ મળતો હોય છે દોસ્તો। તો આ જોઈ શકો છો તમે અમારા આ એરંડા, અને તમે કઈ રીતે ખેતી કરો છો મિત્રો એ પણ અમને જણાવજો જરૂરથી। તો બીજી વાત એ છે દોસ્તો કે તમે જોઈ શકો છો આ એરંડાની અંદર એની માળો કેટલી મોટી છે, પછી એની હાઇટ કેટલી છે એ પણ તમને જોવા મળી જશે। તો આપણે આજે હાઇટ વિશે પણ વાત થોડી કરવાની છે। તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ એરંડાનો છોડ ખરાબ નથી થયો, અને એની હાઇટ પણ વધારે છે। અને બીજું કે ક્યાંય પણ એરંડો ખરતો તમને જોવા નથી મળતો, જોઈ શકો। આ એક નાનો એરંડો છે, એની પણ થડથી ટોચ ડાળો ફૂટી છે, બહુ સારો ફાલી રહ્યો છે। તો એવી રીતે દોસ્તો આપણે પણ મહેનત મજૂરી કરવાથી ક્યારે ભગવાન આપણી મહેનત પાડતો નથી। અને દોસ્તો બીજું કે જ્યારે આપણે એરંડાની ખેતી અહાડી જ્યારે કરીએ છીએ તો એના અંદર શું ફાયદો અને શું નુકસાન થતું હોય છે એ પણ હું તમને બતાવું છું। જ્યારે એરંડાની ખેતી અહાડી કરીએ છીએ, સૌથી પહેલાં એરંડા વાવીએ છીએ, તો એની અંદર દોસ્તો આપણને જે કે થડની અંદર જે પત્તા આવે છે એ ગરતા હોય છે, એરંડા ખાખરાતા હોય છે। ગમે એટલું આપણે પાણી આપીએ છીએ, ગમે એટલું ખાતર નાખીએ તો પણ અહાડા એરંડાની ખેતીમાં એરંડો ખાખરાતો હોય છે, આમ નીચે ઝૂકીને જોઈએ તો મોહર દેખાતું હોય છે, એવી પણ ખેતી થતી હોય છે અને ખેડૂતોને નુકસાન આવતું હોય છે। અને ખેડૂતો પછી એવું કહે છે કે અમારે બિયારણ ખરાબ આવ્યું છે, આમ છે તેમ છે। મિત્રો, એવું નથી, આપણે વધારે અહાડા એરંડા વાવવાથી પણ આવી તકલીફો થતી હોય છે। તો ચાલો મિત્રો, હવે આપણે બહાર નીકળીશું અને જે આ ખેતરના માલિક છે એમની મુલાકાત કરીશું આજે। તો આપણે દોસ્તો ફાઇનલ બહાર નીકળી ગયા છીએ, ને જુઓ કે તમે આ જે એક મિની આપણે એરંડો જોઈશું એની માળ પણ કેટલી લાંબી છે, જોઈ શકો છો, અને એકદમ ફૂલ ભરેલી માળ છે। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આટલું જ। અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને આગળ શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો, કે જેથી કરીને અમારા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળી જાય। તો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો। તો જય માતાજી।